તો રાજકોટમાં બિલ્ડર ગ્રુપને ત્યાં હાલમાં દરોડાની કાર્યવાહી જે હાથ ધરાઈ છે દિલીપભાઈ લાડાણી અને વિનેશ પટેલના ઓર્બિટ ગ્રુપ સાથે સંકળાયેલી 40 સહયોગી પેઢીઓમાં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન 250 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા। આવકવેરા વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને સંભવતઃ 2 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે અને ત્યારબાદ કરચોરીની સત્તાવાર વિગતો બહાર આવે તેવી શક્યતા છે। આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી સહયોગી પેઢી વર્ધમાન, સ્વસ્તિક, ગેલેક્સી, દેવિકા ફાઇનાન્સ અને રાધિકા કોર્પોરેશનના ડિરેક્ટર્સના ઓફિસ અને રહેઠાણના પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી। જુદી જુદી 35 થી 40 જગ્યાઓ પર કરવામાં આવેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જોવા મળી છે। જો કે હજુ જ્વેલરી, રોકડ રકમ, બેંક લોકર્સ બાબતે તપાસની સત્તાવાર વિગતો નથી જાહેર થઈ। બિલ્ડર ગ્રુપ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી જમીનની ખરીદી અંગે પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવ્યા બાદ આ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર આસામીઓ અને પ્રોપર્ટી બુક કરાવનાર ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી હતી। લાડાણી એસોસિએટ્સને ત્યાંથી જે પણ લેપટોપ્સ મળી આવ્યું છે તેમાં ભાગીદારો, રોકાણકારો અને કેટલાક ગ્રાહકોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે।